માતાજી, જય લીલબાઈમાં આજનો બ્લોગ આપણે ચાલુ કરીએ। તમે બધા મજામાં હે, તમે બધાને હેપી રક્ષાબંધન। કે આજ રક્ષાબંધન હે, આજ આપણે થોડુંક વેલા ઉઠા, થોડાક ને ઉઠા સાડા 10 થઈ ગયા। તો એ આપણી રાખડી બાખડી બધું બાંધેલી, પછી તમને મારા અને જો આ થારી છે હું તમને બતાડું ઓલી કરે। હા જો રાખડી છે, રાખડી મોટી બેન છે મારી ખુશ્બુ મારી, તો એની બાંધેલી પેલા આપણી મોટી બેન। જો આ મારી ફેવરેટ રાખડી છે, મોડી બાંધી જાય પછી રાખડી અને લાલાની રાખડી બાંધી દીધી। એટલે હું બાંધું લાલાની તો ભાઈ મારા હે ઈ તારા દીકરા થાય। હા, મારા દીકરા થાય, મારા ભાઈ થાય, મારો બાપ થાય, બધું ઈ જ છે। એકતા મારે સ્કૂલી બાંધી હતી તારે બીનું જાજીઓ રહ્યું ને। હા જો આઈ કર રાખડી દેખાય। વાહ, આઈ બધી બાંધલા, પણ હાથ ત્યાં હેરકો રાખ। આઈ કર યો મારે એટલી બાંધી હતી, 1 2 3 4 આ તો લખી જેવું થઈ ગયું। ઠીક જ, હા એ હું મારા ભાઈને બાંધવાની તૈયારી કરો ને। મીઠાઈ ખાઈ લે, હા તું ખાઈ લે મીઠાઈ। મીઠાઈ મને નહીં ભાવે, નહીં ભાવે ને, આ ચોકલેટ નું હોય તો ભાવે, તો આ મમ્મી ડેકન છાવી દે ના હવે એમાંથી નથી કાઢવી મારે ને પેલા હું રાખડી તું ને કે જો આ મારે આ લીધું તું કાલે ની રક્ષાબંધન નું। હા, રક્ષાબંધન નું ટાઈમ, અને આ સિલ્વી આપણી ગિફ્ટ નું। હા લે, પૈસા તારે દેવાનો હોય તો દે, બીજું તો કઈ લેવો નથી કહું। કેટલાક દેવાનો હે, કેટલાક હે રૂપિયા પોકેટ મની કમાતો ને તો એટલી થોડાક કમાતો ન હોય તો પણ પોકેટ મની તો હોય ને। ઓહો, કેટલા પ્રભુ જાજા છે 20 રૂપિયા મમ્મી તો મારા મેરા નો હોય ને નો હાલે હો, એટલી તમે રાખડી ન આવી 20 રૂપિયાની તો હાલો તો સારું। એવું મારા મેરા ને એવું પૂરા ના મને જોતા એટલે હાલો તો આડિયા લો પછી આ દે ઈરે તો એ કરાવી જાવે પાછા કી છે પણ કે હાસઈ જે વાપરતી હાસલ છે વાપરતી ને પણ મારે જોતા હોય તાર દીજે મોટા ને કમાતો ને। હા, પછી તો બાર હે કમા હે પર તારી બાઈ તુણી ની દેવા દઈએ કે નહીં આવવા દઈએ। યાર મમ્મી યાર ઘણા ના હોય ને એવા બિસાડાઓને કે બાયું બીનું પાસે જાય એટલે ના પાડે। ટાઈમ હે ના ના, 2 મહિના અમુક એવા હોય કે બાયું હે ને એ બીનું પાસે રાખડી વરસમાં એકવાર બંધવવા જવું હોય ને તોય ન જવા દે। અમુક કીએ કે જા, અને અમુક ને એ થાય કે ના ના ઓ અમારા પેલા બંધવે લે તારે બેનું ગયું પછી બાંધજે એને, એટલે એના જેવું ન થાય। આજ આપણે જવાનું હતા કામ કેવાય ને હતા તાર કે એવું કે કેવાય હતા તાર ને મમ્મી તો કેવાય હે હતા પર। હા, આપણે હતા પર ના મંદિરે જવાના હે। હા, તો અમારો કાલુનો પ્લાન હતો, તો આજ શનિવાર હતો, મમ્મી કાલો ન કરે તું શનિવારે ત્યાં જા નહીં, બેગલેસ ડે હોય એટલે
તો આજ જઈએ અમે, કાલે રજા ને આજે મારે ત્યાં રજા, ફરવાની મોજ થઈ જાય મારે ત્યાં. હા બડા ત્યાર બે જો છે તમે કીજો કેવો લાગે હું હરખુકથી તમને હું બતાડી. આ વાળની સ્ટાઇલ પકડી ગઈ. અમારા બા રાતો ના આવે તે થોડીક વાર લખી, હમણાં આવીએ ત્યાં કરતા મારી મમ્મી ખાવાનું કરી દે, મને ભૂખ લાગે. હાલો શીખીએ કે બનાવી. મમ્મી ખાવાનું બનાવે નહીં, ખાવાનું બનાવે નહીં. મારી મમ્મી મળી જવા ન હવે કે હમણાં ઉઠો ને સીધો નાવા ભાઈ ગયો ને સીબલું આખું લાગે ટબલો જો હાવ પાછી વાર દીધે ને હાવ દબાવે દીધા વાળની. હાવ ઢીંગલો તો હાવ એનો ડાઈ લાગે હે નહીં. મમ્મી કે ખાવાનું કરી દે, આપણે ટીવી બીવી જોઈએ, ફોન બોન. ઓલા દાદા ગધડીના ઊભા સ્ટેચ્યુ કે છે બહુ લાગે, હું તમને દેખાડી. જો હા હે ના બોલ મીટ આ ફ્રૂટ દે દે. આ ફ્રૂટ આ જો આ દાદા દેખાય એ કાર ના નાની ઊભા કામ હોય કે જો હિતા મને પતી હે ના ઓગસર મૂકો દાદાને તો કઈ કામ નથી, આપણી કામ છે ટીવી જોવાનું. ટીવી જોતા આપણી ખાઈ લઈએ. હું જો આપણે હોતા પર અંદર તો ને વિડીયો ઉતારવા દેતા, અંદર તો મનાય છે પણ હા જો પ્રસાદી લીધી અને જવાઈ લીધી માતાજીની, પછી આપણી સેલોનના પૈસા દઈ દીધા. જો આ ભુવાતાનો ફોટો. હાલો હવે આપણે દુકાનો બજારને દેખાડીએ. આ દુબઈને જે સોની બજાર છે, સોનાની બજાર, એટલે બગસરાનું બધું મળે. ટ્રાફિક બહુ થઈ ગયો ત્યાં. થોડું માણસ હે અટાણે આવે. બહુ આ રબારી ને એ બહુ આવે, માલધારી બધા. આપણે જો દુબઈ ને બજારમાં આવે ગયા, જો ગુનું જ છે મકાઈમાં. જો આપણે હતા પર દુબઈ ની કઈ દુકાન, આપણે આ હતા પર દુબઈ ની દુકાન, આ સોનાની 1250 આ 650 જોઈ ઓલી જાડી એકદમ જોઈ 950 બહુ મસ્ત છે. આ કારા બહુ પડે. સુપરમાં સુપર એકદમ આ એમનો મહેંગા છે. લઈ લીધું તી? ક્યાં લીધું? લઈ લીધો. એ નહીં, તમે જાઓ ને તમારું કામ હાલે એટલે હું તમને બતાવું, નકર હું ખોટી નાખું. હવા કરો આમાં ઝીણા પારાની જોતી હતી. જો અમારા ભાઈ બે બોલ લઈ લીધા, એકના બદલે બે દીતા આવી છે ને. ફૂટબોલ નો ને બે દીતા નહીં હાલે. એટલે થોડી એટલી વરસ દિવસ જોઈ છે ને, એ યાદ રાખજો. એવડા દોરા કરે નીકળે છે.
હા મારા મમ્મી પપ્પા બે તળે જ કર્યા રાખે આખો દી. એક કે હાય ને એક કે આય. જો સાંભળજો આ તો આખે રસ્તે આવેલો અમારે. એ ભાઈ આ તો રેવા દે. અમારે આ લાંબુ આવેલ છે હજી ફોર સુધી આઈને ગાડી એક છે ત્યાં સુધી મારું બાપ આજ તો ઉતારેલા વિડીયો તમને ખબર પડે. જો કેટલો હલકો અચ્છા શનિવાર છે ને રસ્તામાં થતું હતું તો કા જતા આવીએ. અહીંયા શ્રાવણ મહિનો હે તો દર્શન થઈ જાય મહાદેવના. બહુ અસલ હે આટા તાણે શ્રાવણ મહિનો હે એટલે આખો મહિનો ચાલુ જ હોય.
એટલી માનતા જો આ ઉતારે બધા હા જે પણ દૂધ મૂકે અને નાગ બાપા કાયમ રહેતા ખબર ને નકર કાયમ દૂધ પીવા આવતા જે મૂકે દૂધના 2 વાટકા દૂધના પડ્યા જ હોય. આ વડાઈનું મંદિર છે. બરોબર છે નાગ બાપા. બોલતી હતી બિઝી હતો તો હા બીજી હતો તો આપણે ત્રણેક મંદિરે જે આવ્યા ત્રીજું હતું તો એમાં આપણે ઘેર જઈએ આરામ છે. હા આપણે ચોથા મંદિરે જવાનું હતું પણ આપણે આજ ન ગયા તો કાલેનો પ્રોગ્રામ રાખીએ કે કાલે જશું. અચ્છા ખરેખર નાગ બાપાનું મંદિર છે. આ છે બિલેશ્વર ગંગા બિલગંગા અટાણે આમાં ઘર છે તે અંદર તને જ જવા દેતા કોઈ બહુ ચાલો હવે આપણે નીકળે જઈએ ઘર. દર્શન કરી લીધા. મહાદેવના દર્શન થઈ ગયા, છતાં પર માતાજીના દર્શન થઈ ગયા અને આ રૂટ છે કોકને આ ગરબા ચાલુ